સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામની સીમા ગૌ હત્યાની બાતમીના આધારે તપાસ કરવા ગયેલી કોસંબા પોલીસની ટીમ અને ખાનગી વ્યક્તિઓ પર ગામના અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ સહિત અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ગણેશ કોમ્બિંગ હાથ ધર્યું છે। ઘટનાની વિગતો મુજબ વહેલી સવારે કોસંબા પોલીસને બાતમી મળી હતી કે હથોડા ગામની સીમમાં ખેતરાળી વિસ્તારમાં કેટલીક વ્યક્તિઓ દ્વારા ગૌ હત્યા કરવામાં આવી રહી છે। આ બાતમીના આધારે કોસંબા પોલીસ સ્ટેશનના એએસઆઈ પાતાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ, લોકરક્ષક ગોવિંદસિંહ અને ખાનગી બાતમીદાર સત્યપ્રકાશ યાદવ સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસ કાફલો જ્યારે સ્થળ પર તપાસ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિક શખ્સો ઉસ્માન મિર્ઝા, સઈદ સરદાર, આસિફ ફફડો અને અન્ય શખ્સોએ ત્યાં આવી પહોંચી પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું। આ શખ્સોએ ફોન કરીને ગામમાંથી અંદાજે 50થી વધુ લોકોનું ટોળું ભેગું કરી દીધું હતું। લાકડીઓ, લોખંડની પાઇપો અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો। ટોળાએ બાતમીદાર સત્યપ્રકાશ યાદવ પર લોખંડની પાઇપથી જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે પોલીસ કર્મચારીઓને પણ ધક્કામુક્કી કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કિમની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કોસંબા પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા કુલ 41 નામજોગ શખ્સો અને અન્ય 10 થી 15 અજાણ્યા ઇસમો વિરુદ્ધની વિવિધ કલમો જેવી કે હત્યાનો પ્રયાસ, સરકારી ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ બનાવના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગણેશ કોમ્બિંગ હાથ ધરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે। અને જે પોલીસમેન છે અમારા, એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે। અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો, સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી, આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે, એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે। આરોપીઓને પકડવામાં આવેલા છે। દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે। અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જ્યારે ચેક કરવા ગયા ત્યારે 4 પોલીસમેન અને 2 જીઆરડી, ટોટલ 6નો સ્ટાફ હતો। અને જે એક બાતમીદાર માણસ છે એ 7 લોકો જગ્યા ચેક કરવા માટે ગયેલા। હા, એમાં આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે, નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ અને એનો શું રોલ છે ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે। અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે। રાત્રે જે આ ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય। હવે વિસ્તાર જે છે, સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે, એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યા પરથી મળશે।